સુરતમાં ગોળાદરા બાદ હવે કતારગામમાંથી નકલી સોનું વેચતા બેને પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। સુરતમાં નકલીની બોલબાલા વચ્ચે નકલી સોનું વેચતા બેને કતારગામ પોલીસે ઝડપી પાડ્યા છે। કતારગામ પોલીસ સોનીને 916 હોલમાર્કવાળી સોનાની ચેન કહી તાંબાની ચેન પધરાવી દેનાર રાજકોટ ધોરાજીના અફાન અને પ્રિયંકની ધરપકડ કરી હતી। તો આ બંને ઠગોએ સુરતમાં કેટલા લોકોને આ રીતે નકલી સોનાની ચેન પધરાવી છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। કતારગામ વિસ્તારની અંદર રાજ જ્વેલર્સ કરીને એક સોનીની દુકાન આવેલી છે। આ દુકાનના માલિક પાસે બે યુવકો એક સોનાની ચેન વેચવા માટે આવે છે અને જે ચેન હતી એની પર 916નો હોલમાર્ક મારેલો હતો અને જે રીતે ભાવ વેચનારોએ એક્સેપ્ટ કર્યો એ પરથી દુકાનના માલિકને થોડું શંકાસ્પદ જણાઈ આવેલું હતું। જે 916નો હોલમાર્ક હતો એ સાચો હતો, પરંતુ બાકીની જે ચેન છે એને જ્યારે સોનીએ ચેક કરી તો તેની અંદર સોનાની જગ્યાએ તાંબાનું પ્રમાણ વધારે હતું। તો આ બંને યુવકો જ્યારે ચેન આવ્યા ત્યારે 5000 રૂપિયા એડવાન્સ લઈને ગયા હતા અને બાકીના પૈસા જ્યારે લેવા આવે એ પહેલાં સોનીએ કતારગામ પોલીસનો સંપર્ક કરતાં પોલીસ પહોંચી ગઈ અને જ્યારે આ બે વ્યક્તિઓ એ ડુપ્લિકેટ સોનુંની ચેન જ્યારે વેચવા માટે આવેલા એ બંને આરોપીને અટક કરેલ છે, જેના નામ છે અફાન આરિફ જાનુ હસન, જે ધોરાજીનો રહેવાસી છે। બીજો છે પ્રિયાંક જગદીશ ગોધાસરા, એ પણ બહારપુર ધોરાજીનો રહેવાસી છે। બંને આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લીધેલા છે અને એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે કે આ લોકો 916નો હોલમાર્કની સાથે નીચેની ચેન ડુપ્લિકેટ કેવી રીતે બનાવતા હતા તે દિશામાં તપાસ ચાલી રહી છે। સુરત શહેર પોલીસ વતી પ્રજાને એક વિનંતી છે કે જ્યારે કોઈ પણ આ રીતે માણસ વેચવા આવે ત્યારે તેનું પ્રોપર ચેકિંગ થાય અને પછી જ એનું પરચેસિંગ કરે, જેથી આ રીતે ડુપ્લિકેટ સોનાની ચેન કોઈ એમને પધરાવીને એમને આર્થિક નુકસાન ના કરે। આભાર।